ઠંડી ઠંડી હવામાં બધાને જ રહેવું ગમે, પરંતુ જ્યારે પારો 40 ને 45 ને પાર પહોંચે ત્યારે આપણે એસી વગર તો ના જ રહી શકીએ. અને આ સમય દરમિયાન જો આપણે એસી નો યોગ્ય રીતે વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો જરૂરથી તમે આડઅસર માટે તૈયાર રહેજો. અને આપણા સ્વાસ્થ્ય માટે, તમારા આરોગ્ય માટે લાંબા સમયે તે ખૂબ જ અતિ ગંભીર આડઅસર બતાવે છે. અને જોઈએ કે એસીને કારણે ઘણા લોકો આખા રૂમને ઠંડો ગાર બનાવી દે છે, પરંતુ તેને કારણે આપણા શરીરમાં વાયુ વધી જાય છે. એટલે કે આપણા શરીરમાં રહેલા વાત, પિત્ત અને કફ એમ 3 દોષમાંનો રહેલો જે વાત દોષ છે એટલે કે વાયુ દોષ છે તે વધી જાય છે. અને તેને કારણે વારે વારે કમરના દુખાવા, સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા અને આવા ઘણા બધા અનેક પ્રકારના સાંધાના દુખાવાના દર વધી જતા હોય છે. અને તમે કદાચ મિત્રો જોયું પણ હશે કે જ્યારે તમે ડોક્ટર પાસે જતા હો છો અને તેના માટે ખાસ કરીને જોઈએ કે સાંધાના દુખાવાની તમે તકલીફ લઈને ગયેલા હો, એ સમય દરમિયાન ડોક્ટર તમને ત્યાં ગરમ શેક કરવાનું કહેતા હોય છે. અને તેની જગ્યાએ આપણે આ સમય દરમિયાન એસીનો વધારે પડતા વપરાશને કારણે આપણા શરીરમાં રહેલો જે વાયુ વધી જાય છે અને તેની ઠંડકને કારણે, તેની કૃત્રિમ ઠંડકને કારણે આપણા શરીરમાં વાયુ વધે છે અને તેને કારણે આપણે સાંધાના દુખાવા, કમરના દુખાવા, આવા અનેક પ્રકારના દુખાવા વધી જતા હોય છે. અને જરૂરી એક અગત્યની વાત એ કરીશ મિત્રો કે ચામડીની બીમારી ઝડપથી થતી પણ નથી અને જો થાય છે તો ઝડપથી જતી પણ નથી. તો હા, એસીની હવા છે તે સૂકી હવા છે, એટલે કે તે આપણા રૂમને ઠંડો ગાર તો બનાવે છે, પરંતુ તે સૂકી હવાને કારણે આપણી જે ચામડી છે, સ્કિન છે, તે ડ્રાય બનાવી દે છે. અને તેને કારણે આપણે એલર્જીની તકલીફ, સાથે ઘણી વખતે ખંજવાળની તકલીફ અને બીજા અનેક ચામડીને લગતા રોગો આવે છે. અને ઘણી વખતે તો સોરિયાસિસને લગતી જે બીમારી છે અને એ સમય દરમિયાન જો આપણે એસીનો ઉપયોગ કરીશું તો જરૂરથી તે બીમારી ઘટવાને બદલે તેનું પ્રમાણ વધતું જાય છે. અને હા મિત્રો, જે આ સમય દરમિયાન આપણે એવું લાગે છે કે ઉનાળાની ગરમીને કારણે આજે ચામડીની બીમારી થાય છે, ચામડીમાં ખંજવાળ આવી અથવા તો પરસેવાને કારણે આવી સમસ્યા થાય છે, પરંતુ તેવું નથી. એસીની ઠંડકના હિસાબે, એટલે કે એસીની સૂકી હવાને કારણે તમારી ચામડી ડ્રાય બનાવી દે છે અને તેને કારણે તમને ચામડીની બીમારી થતી હોય છે. સાથે અગત્યની વાત એ કરીશ કે જો તમે લાંબા સમય માટે એસીનો ઉપયોગ કરો છો તો તે તમારા ફેફસાને તે ઢીલા બનાવી દે છે. કેમ? કારણ કે આપણા શરીરમાં રહેલો જે કફ છે તેનું પ્રમાણ વધારી દે છે અને તેને કારણે ઘણા લોકોને સાઇનોસાઇટિસની તકલીફ, એટલે કે સતત માથાનો દુખાવો, સાથે ઘણી વખતે માથામાં કફ જમા થઈ જવો અને ઘણી વખતે નાના બાળકોમાં જોઈએ કે વધારે પડતું કફની સમસ્યા તેવા લોકોને વધતી હોય છે. અને જે નાના બાળકો સતત ને સતત એસીમાં રહેશે તો જરૂરથી તેમને કફની તકલીફ ઘટવાની બદલે ઉલટાની વધતી જતી હોય છે. અને તેને કારણે ઘણી વખતે આ સમય દરમિયાન ઘણા લોકોને એસીનો વધારે પડતો ઉપયોગને કારણે દમ છે, અસ્થમા, COPD આવી ઘણી બધી ફેફસા સંબંધિત બીમારી થતી હોય છે. અને આ સમય દરમિયાન જોઈએ કે એસીના વધારે પડતા ઉપયોગને કારણે અને તેની સાથે સાથે જો તમે ઠંડુ પાણી પીશો અથવા તો કોઈ પણ ઠંડી ચીજ વસ્તુ ખાશો, એટલે કે ફ્રીજ વાળી ઠંડી ચીજ વસ્તુ ખાશો તો જરૂરથી તે તમારા શરીરને નુકસાન કરે છે. અને જ્યારે બહારનું વાતાવરણ અને રૂમનું વાતાવરણ અને સાથે સાથે જે તમારા શરીરનું જે ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર છે અને તેની વચ્ચે તે ઇમ્બેલેન્સ ઊભું કરે છે, એટલે કે અસંતુલન ઊભું કરે છે. અને તેને કારણે ઘણા પ્રકારના રોગો ઊભા થાય છે. કેમ? કારણ કે આપણા શરીરમાં રહેલો વાત, પિત્ત અને કફ આ જે 3 દોષ વચ્ચેનું પણ તે સંતુલન ખોરવી નાખે છે અને તેને કારણે આપણે લાંબા સમય સુધી ઘણી બધી બીમારીથી આપણે પીડાઈ શકીએ છીએ. તો મિત્રો, મારી 2 હાથ જોડીને વિનંતી છે કે જેટલું બને એટલું શક્ય હોય ત્યાં સુધી કુદરતી વાતાવરણમાં, નેચરલી વાતાવરણમાં રહો કે જેથી કરીને તમે આવી બધી બીમારીથી પણ બચી શકો છો અને સાથે સાથે આવા જે બીજા અતિ ગંભીર ભવિષ્યમાં જે ગંભીર રોગો જે ઊભા થાય છે તેનાથી પણ તમે બચી શકો છો. સ્વાભાવિક છે ને કે જ્યારે એસી ચાલુ હોય ત્યારે આપણે રૂમને બંધ કરી દેતા હોઈએ છીએ અને રૂમને ઠંડો ગાર બનાવી દઈએ છીએ, પરંતુ એવું કન્ટિન્યુ કરીશું તો જરૂરથી બહારની હવાનું ઓક્સિજન અને રૂમનો ઓક્સિજન, જે રૂમનો ઓક્સિજન છે તે ધીમે ધીમે ઘટતો જાય છે અને તેને કારણે આપણા જે શ્વાસમાં રહેલો જે ઓક્સિજન છે તે પણ ધીમે ધીમે ઘટે છે અને પરિણામે આપણે ફેફસા સંબંધિત ઘણી બધી બીમારી ધીમે ધીમે કરીને થતી હોય છે. અને સાથે આ સમય દરમિયાન ઘણા લોકો અત્યારે જોઈએ કે સોલાર રૂફટોપને કારણે ઘણા લોકો આખો દિવસ એસીનો સતત ને સતત ઉપયોગ કરતા હોય છે. તો હા, એનાથી જરૂરથી તેના સ્વાસ્થ્યને તો નુકસાન થાય જ છે, પરંતુ લાંબા સમય સુધી એસીના ઉપયોગને કારણે, ઓવરહીટિંગને કારણે ઘણી વખતે એસીમાં આગ લાગવી, આવા અનેક કિસ્સાઓ બનતા હોય છે. તો જરૂરથી એસીનો વપરાશ કરવો જોઈએ તો જરૂરથી કરો, પરંતુ એસીને અમુક ટાઈમે બંધ રાખો જેથી કરીને તે પણ નેચરલી રીતે કુલિંગ થાય છે અને સાથે સાથે જે તમે પણ આવા બધા કિસ્સાથી બચી શકો છો. અને મારી હાથ જોડીને વિનંતી તો એ છે કે જે શક્ય હોય ત્યાં સુધી એસીનો ઉપયોગ ટાળો અને તેની જગ્યાએ કુદરતી નેચરલી વાતાવરણમાં તમે રહેશો
તો જરૂરથી તમારી રોગ પ્રતિરોધક શક્તિ પણ લાંબા ટાઈમ સુધી તમે મજબૂત રાખી શકો છો અને આવા તમે અનેક રોગોથી તમે બચી શકો છો. સૌનો આભાર.